ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એમાં આપણે અત્યારના 4 યુનિટ જોઈ લીધા. હવે આવશે 5મું યુનિટ. બહુ સરસ મજાની સ્ટોરી છે. આપણે આ જોઈએ આગળ. એમાં જે પેલું એનું હેડિંગ છે એ છે પ્લેઇંગ વિથ ફાયર. ફાયર એટલે આગ, આગની સાથે રમત. પ્લે એટલે રમવું, પ્લેઇંગ એટલે રમત, આગની સાથે રમત. બહુ સરસ મજાની સ્ટોરી છે. આગ સાથે રમત તો આપણે સૌ કોઈ કરતા હોઈએ. જેમ કે આપણે ઘરમાં દિવાસળી હોય તો આપણે એની સાથે રમત કરતા હોઈએ. દિવાસળી હળગાવીને આપણને એમ મનમાં થતું હોય કે આ કઈ રીતના બનતી હશે. પછી ફટાકડા ફોડતા હોઈએ. તો એને લગતું જ આજે આ સ્ટોરી છે. બહુ આમ જાણવા લાયક સ્ટોરી છે. આપણે હવે શરૂ કરીએ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. નોર્થ એટલે ઉત્તર. આપણે જ્યાં દિવાળી કે દીપાવલી કહેવાય છે એ જે સૌથી ફેવરિટ આપણા બધા જે તહેવારો હોય, જે ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, જે સૌથી મનગમતા ફેવરિટ એકદમ હોય એમાંનો એક તહેવાર દિવાળી છે, કે જેને આપણે દિવાળી કે દીપાવલીના નામે ઓળખીએ છીએ. નોન એટલે ઓળખવું, જાણવું. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. આપણે દિવાળીમાં સૌથી વધારે મજા શેમાં આવે? એક તો મીઠાઈ ખાવામાં અને બીજી ફટાકડા ફોડવામાં. તો જે ફટાકડાને લગતી જે સ્ટોરી છે એમાં આપણે આગળ અંદર ઊંડા ઉતરીએ તો ભાઈ એમાં એમ કહે છે કે એની કોઈ સરખામણી નથી. એની આપણે જે કહે ને કે આપણે ઓલું એનો કોઈ મેચ નથી, એની કોઈ સરખામણી નથી. શેનું? તો કે જે એક્સાઇટમેન્ટ આપણને હોય, જે ફટાકડા ઉપર જાય, ફૂટે, પછી એમાંથી ફુવારો થાય. આમ શાવર એટલે ફુવારો કહેવાય, પણ જે રોકેટ ફૂટે ને એની અંદરથી જે મસ્ત લાઇટ એકદમ થાય, અલગ અલગ કિરણો નીકળે, લાઇટ ને સ્ટારવાળાની, એ જે એનો જે શાવર થાય, એનો જે ફુવારો થાય, તેજસ્વી એકદમ, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. એની કોઈ સરખામણી નથી. જે એની જે આપણને ઓલી એક્સાઇટમેન્ટ હોય, જે એકદમ ઓલું હોય ને, ઉત્તેજના હોય આપણને, કે એની તોલે કોઈ વસ્તુ ન આવે. આપણે કેમ ફટાકડો ફોડતા હોઈએ તો આપણે એમ કહીએ જોજો હમણાં ઉપર જશે, કેવું મસ્ત લાગે છે, એકદમ મસ્ત કલર. લાઉડ બેંગ એટલે કે આમ ધડાકાભેર અવાજ જે થાય ને, ધડાકો જે થાય ને, લાઉડ એટલે ઊંચેથી, બેંગ એટલે અવાજ, ધડાકો, લાઉડ બેંગ. અને બ્રિલિયન્ટ શાવર એટલે એ કે એમાંથી જે ફુવારો નીકળે, જે રોકેટમાંથી જે રંગોનો આમ આખો ફુવારો નીકળે, એ જોવાની જે મજા આવે એની તોલે કંઈ ન આવે એમ. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇન્ટુ ધેમ એટલે તેની. આ જે ફટાકડા છે એની અંદર આપણને બધાને ઘણી વખત એવું થતું હોય છે કે આ ફટાકડા શેમાંથી બનતા હશે. મેની ઓફ અસ એટલે આપણામાંથી ઘણા લોકોને વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક એટલે કે આપણામાંથી ઘણા બધાને એવો વિચાર આવતો હશે કે આ હેમાંથી બને છે, ફટાકડા કેવી રીતે બનાવે, અને વોટ ગોઝ ઇન્ટુ ધેમ એટલે કે એની અંદર શું હશે એવો આપણને વિચાર આવે એમ. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. એમિટ એટલે છોડવું. જે એમાં આપણે જે ફટાકડા હોય એની અંદર જે સાઉન્ડ અને લાઇટ જે થાય, જે છોડે લાઇટ ને એનો જે સાઉન્ડ ને છે એટલો જ ઇન્ટરેસ્ટિંગ, એટલો જ રસપ્રદ. એનું ફિઝિક એટલે કે એનું જે પદાર્થ વિજ્ઞાન છે અને કેમેસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર, એનું જે પદાર્થ વિજ્ઞાન ને રસાયણશાસ્ત્ર છે એ પણ એટલું જ રસપ્રદ છે ફટાકડાનું. હવે કઈ રીતે રસપ્રદ છે આપણે જો આગળ જોઈએ એમાં લખ્યું છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયરો મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ. ટેકનિકનો મતલબ શું થાય તો કે અહીંયા આર્ટ એવો લેવાનો, આર્ટ એટલે કળા. અને આ પાયરોટેકનિક્સ આવ્યું કે જે એને પાયરોટેકનિક ફટાકડા બનાવવાના જે વિજ્ઞાન હોય ને એને પાયરોટેકનિક કહેવાય. જો ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેક. ટેકનિકલી રીતે એને વૈજ્ઞાનિક રીતે એને પાયરોટેકનિક કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક જે હોય એ બધા એને ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક કહેવામાં આવે. હવે પાયરોટેકનિક શું છે તો કે એક ગ્રીક શબ્દ છે, ગ્રીક ભાષાનો એક શબ્દ છે, જેમાં પાયર એટલે કે ફાયર આગ જે કહેવાય ને, અને ટેકનિક એટલે કળા, આગની કળા. આપણે જે આગ આપણે બનાવીએ એની જે કળા હોય એને પાયરોટેકનિક એવી રીતે આપણે એને સમજી શકીએ. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક. પાયરોટેકનિકમાં ખાલી ફટાકડાનો જ સમાવેશ નથી થતા,
ઇન્ક્લુડ એટલે સમાવેશ થવો, એમાં ખાલી ફટાકડાનો સમાવેશ નથી થતો, બટ ઓલ્સો એની કરતાં પણ વધારે whole range of devices that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. આજે ફટાકડા બનાવવાનું વિજ્ઞાન છે, પાયરોટેકનિકની જે પદ્ધતિ છે એમાં ખાલી ફટાકડાનો સમાવેશ નથી થતો, પણ એવા પદાર્થોનો અને જે મટીરિયલ એટલે પદાર્થ અને પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતો, એના જે નિયમો હોય, જે સિદ્ધાંતો હોય, એવા નિયમો અને સિદ્ધાંતો વાળા પદાર્થોનો સમાવેશ થાય છે. જેમ કે સેફ્ટી મેચીસ. સેફ્ટી મેચીસ શું એટલે આપણા સૌના ઘરમાં બાકસ તો હશે જ, આપણે દીવાબત્તી કરતા હોઈશું, કોઈ ચૂલો સળગાવતા હોય, કોઈ ગેસ સળગાવતા હોય, કે કંઈ પણ વસ્તુ સળગાવવા માટે આપણે દિવાસળીનો ઉપયોગ કરતા જોઈએ. સેફ્ટી મેચીસ ધેટ વી યુઝ એવરી ડે, આપણે હંમેશા વાપરતા હોય, દરરોજની એ આપણો વપરાશ હોય. ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલ શું કહેવાય તો તમને બધાને ખબર જ હશે. જે સ્પેસમાં જે શટલ જાય, આપણે કેમ ઓલું કહેવાય કે પૃથ્વીથી ઉપર જે સ્પેસ શટલ જાય, જે વિમાન જાય એને સ્પેસ શટલ કહેવાય. એમાં પણ આ પાયરોટેકનિકનો એક ઉપયોગ થાય એમ. સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર આ એક નામ છે. સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર. જે સ્પેસ શટલમાં જે વિમાન જાય એને શોર્ટ ફોર્મમાં શું કહેવામાં આવે? એસ એટલે સોલિડ ફ્યુલ, આર એટલે રોકેટ, બુસ્ટર એટલે બી. SRB જે જાય એમાં પણ પાયરોટેકનિકનો ઉપયોગ થાય છે. ઘરની નાની દિવાસળીથી માંડીને મોટા મોટા રોકેટો છોડવા સુધીમાં બધામાં પાયરોટેકનિકનો ઉપયોગ થાય છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. હવે જો એમાં કેનો બીજો જે વપરાશ થાય, એનો જે શું કહેવાય, એમાં હું ગુણધર્મો હોય, એ બધું આમાં એણે કીધું છે. તો કે ધ હાઉસહોલ્ડ મેચીસ, આપણે ઘર વપરાશની જે દિવાસળી છે, જે આપણે રોજ વાપરીએ છીએ, એ પણ એક પાયરોટેકનિકનું ડિવાઇસ એટલે કે સાધન ગણાય છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, પાયરોટેકનિકની ઇફેક્ટ એટલે કે એની ઓલી શું કહેવાય આપણે, એની અસર. ઇફેક્ટ એટલે એમાં શું અસર હોય તો કે ભાઈ હીટ ગરમ, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે તેજ, ગેસ એટલે વાયુ, એન્ડ સાઉન્ડ એટલે અવાજ. તો કે ભાઈ ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ. હવે તમે દિવાસળી સળગાવો એટલે ફિસ કરીને અવાજ આવે કે નહીં, પછી સળગે એટલે એમાંથી ધુમાડો નીકળે, લાઇટ ઉત્પન્ન થાય અને એ ગરમ થાય એટલે સળગે. તો આ બધા જે ગુણધર્મો છે એ એની અંદર પ્રેઝન્ટ છે, હાજર છે, એવું આમાં આપણને કીધેલું છે. સમ હિસ્ટેરિયન્સ સે ધેટ બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ used in fireworks was the invented in India. ઇન્વેન્ટ એટલે કે શોધખોળ કરવી. હિસ્ટોરિયન્સ એટલે કે અમુક જે ઇતિહાસકારો છે એ લોકોનું એનું માનવું છે. શું માનવું છે તો કે ધ બ્લેક પાવડર, જે આપણે ફટાકડા બનાવવામાં જે મૂળભૂત કાળા રંગનો પાવડર વપરાય છે, જે બ્લેક પાવડર જે છે એ જે એનું બેઝિક મટીરિયલ છે, જે ફટાકડામાં મૂળભૂત રીતે ગમે એ ફટાકડા હોય એ બધામાં એ મટીરિયલ જોવે ને જોવે જ તે. વોઝ ઇન્વેન્ટેડ એટલે કે એની શોધ ભારતમાં થઈ હતી. અમુક જે ઇતિહાસકારો છે એનું એવું માનવું છે કે ફટાકડા બનાવવામાં જે કાળો પદાર્થ વપરાય છે એની શોધખોળ ભારતમાં થઈ હતી. શુક્રાંતિ, આ એક ગ્રંથનું નામ છે, જે આપણા જૂના પુરાણા ગ્રંથ છે એમાંનું એક નામ છે આ શુક્રાંતિ. રિટન મોર ધેન 2000 years અગો, કે જે શુક્રાંતિ નામનો ગ્રંથ છે એમાં 2000 વર્ષ પહેલા લખાયેલું. શું લખાયેલું? હેઝ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. અત્યારના જમાનામાં આપણે જે જે ઓલી વેપન કહેવાય, બંદૂકો, ગન્સ ને બંદૂકો ને જે આ ઓલા બધા જે ઓલા કહેવાય ને શસ્ત્રો, સાધનો જે આપણે લડાઈમાં ને એમાં વપરાતા હોય, એનો ઉલ્લેખ કે જે આ બ્લેક પાવડરમાંથી બને છે એ બધા જે ગનની જેવા સિમિલર ટુ ગન એટલે એની જેવા વેપન્સ એટલે કે શસ્ત્રો, જે આ જે શસ્ત્રો બને છે એના બધાનો ઉલ્લેખ 2000 વર્ષ પહેલેથી આપણા શુક્રાંતિ નામના ગ્રંથમાં એનો જે ઉલ્લેખ છે એ જોવા મળે છે. એમ કે ત્યારે ત્યાં કાળા પાવડરનો ઉપયોગ થઈને આવા શસ્ત્રો બનાવાતા હતા. હાવેવર, એમ છતાં પણ ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. જે આ પાયરોટેકનિક્સ છે એને એ લોકો, જે આ ચાઇનીઝ લોકો છે, ચીનના માણસો જે છે
ઈ એમ કહે છે કે એની શોધખોળ અમે કરી છે એમ. આપણે 2000 વર્ષ પહેલાના ગ્રંથમાં છે કે આનો મટીરિયલ આપણે એ પહેલાં આપણે યુદ્ધમાં શસ્ત્રો ને એ બધું વાપરતા જ તે તોપો બંદૂકો, ત્યારે બંદૂક ને એવું નહોતું પણ તોપ ને ગોળા ને એવું તો બધું હતું જ તે. તો જો ત્યારે એ હતું હોય તો ત્યારે આ ચાઇનીઝ લોકો એવું કહેવા માંગે છે કે એની અમે જે છે આ પાયોનિયર એટલે કે અગ્રણીઓ જે છે એની જે ઉત્પાદનવાળા જે છે એ પોતે છે એમ, ચાઇનીઝ લોકો છે. એ લોકોને એવું લાગે છે એમ, એના જે ચીનના જે સંશોધકો હોય એને એવું લાગે છે એમ. ધે આર સેડ, ચાઇનીઝ લોકો એવું કહે છે ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર મોર ધેન 1000 years ago. ઈ લોકોનું એવું કેવું છે કે ચીનના જે માણસો છે એના જે નિષ્ણાંતો છે એ બધા છે ને એ લોકોને એવું લાગે છે કે આ 1000 વર્ષ પહેલા અહીં ચાઇનીઝ લોકોએ બનાવ્યો હોય એવું કહેવામાં આવે છે. ઇટ ટુક at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black પાવડર. હવે એ લોકો એવું કહે છે કે તમે લોકો ખોટા છો, આપણને ખોટા પાડી દીધા. 2000 વર્ષ પહેલા આપણે જે ગ્રંથ લખાઈ ગયો છે એની જગ્યાએ એ લોકો એવું કહે છે કે અમારે જે ચીનમાં જે છે ત્યાં એનું ઉત્પાદન થયું હતું, ત્યાં એની શોધખોળ થઈ હતી. ક્યારે? તો કે 1000 વર્ષ પહેલા. ખાલી એને 200 વર્ષ, ટૂંક એટલીસ્ટ 200 વર્ષ, 200 years, 200 વર્ષ તો એને હેમાં લાગ્યા? તો કે નોલેજ ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું, ટુ ધ વેસ્ટ, પશ્ચિમમાં આ જે એનું જે નોલેજ જે છે, પાયરોટેકનિકની જે રીતભાત છે એ બધાનું જે જ્ઞાન છે, એનું જે નોલેજ છે એ એને વેસ્ટમાં ફેલાવતા એને 200 વર્ષ થયા. એન્ડ ઇટ વોઝ, અને 1242માં ધેટ એન ઇંગ્લિશ મોંક એટલે સાધુ સંત, એના જે એક સંત હતા ઇંગ્લિશ જે અંગ્રેજીના જે એક અધિકારી કે સંત હતા જેનું નામ રોજર બેકન હતું, એણે રિવીલ કર્યું, જાહેર કર્યું. શું? તો કે બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા હતો એને 1242માં જાહેર કર્યો. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ એટલે પદાર્થ, ડેન્જરસ પદાર્થ છે એટલે કે બહુ ઘાતક પદાર્થ છે, બહુ ભયજનક છે એકદમ, કે જેનાથી માણસોને ઘણું નુકસાન થાય. એણે એવું પણ જણાવ્યું આપણને એમ. ધેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. કોડ લેંગ્વેજ શું? એટલે કે સાંકેતિક ભાષા. આપણે અમુક વસ્તુ કોઈ માણસને કેવી હોય તો એને આપણે કઈ રીતે કહીએ કે માણસોને ખબર પણ ન પડે, આપણે કેમ ઇશારામાં કહેતા હોઈએ એમ એણે એની સાંકેતિક ભાષા હતી, એમાં એણે એવું લખ્યું હતું કે આ જે પદાર્થ જે છે બ્લેક પાવડર એ ઘણો જોખમકારક છે, ઘણો બહુ ડેન્જર છે એમ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેઇન્ડ અનચેન્જ્ડ ફોર સેન્ચુરી તો બધાને ખબર જ હશે, ખબર છે ને? જે આપણે મેચ જોતા હશે એ બધાને સેન્ચુરી ખબર હશે. સેન્ચુરી એટલે 100, પણ આપણે અહીંયા રનની વાત નથી થતી. સેન્ચુરી એટલે અહીંયા દાયકો લેવાનો છે, અહીંયા 100 વર્ષ સેન્ચુરી એટલે કેટલાય 100 વર્ષ સુધી રિમેન્ડ અનચેન્જ એટલે કે એમાં જે કોઈ જાતનો બદલાવ નથી આવ્યો. શેમાં? તો કે આ જે બ્લેક પાવડર ને આ ગન પાવડર બનાવે છે એની જે બેઝિક ફોર્મ્યુલા જે છે, એની જે રીતભાત છે, એ બનાવવાની રીતભાતમાં કેટલાય વર્ષોથી ને એમાં કોઈ ચેન્જ કાંઈ કરતાં કાંઈ ફેર બદલી નથી થઈ. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15, 10 by weight. આ એક રેશિયો છે, માપ કહેવાય ને, આ માપ છે શેનું? તો કે પોટેશિયમ નાઇટ્રેટનું 75, પછી ચારકોલ એટલે કે કોલસાનું 15 અને પછી 10 સલ્ફર. જ્યારે તમે પોટેશિયમ નાઇટ્રેટ 75 લ્યો એની સામે ચારકોલ એટલે કે કોલસો તમારે 15 લેવાનો અને સલ્ફર તમારે 10 લેવાનો. પછી મિલીગ્રામ હોય, ગ્રામ હોય કે કિલો હોય કે એ જે એના હોય એના વજન પ્રમાણે લેવાનો એમ. બ્લેન્ડ એટલે મિશ્રણ. આજે આ જે પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું જે આ મિશ્રણ છે એ આ રીતના આ માપમાં લેવાનું વજન પ્રમાણે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ perfect combination as it is, and no further improvements and alternations need be made. Made એટલે બનાવવું. It is almost એટલે કે લગભગ, almost એટલે કે લગભગ, perfect એટલે કે એકદમ કે ને ઓલું પરફેક્ટ છે, પૂર્ણ રીતે એકદમ. કોમ્બિનેશન એટલે કે મિશ્રણ. આ એક પરફેક્ટ મિશ્રણ છે જેમાં ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ,
આગળ હાલીને, ફર્ધર એટલે આગળ હાલીને તે એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી થઈ, એમાં કોઈ વિકાસ કે સુધારા વધારા કે ફેરફાર, અલ્ટરનેશન્સ એટલે કે ફેરફાર, એ બનાવવાના જે આ રીત છે એમાં કેટલાય વર્ષોથી રીત આમના હાલી આવે છે, એમાં કાંઈ કરતાં કાંઈ ચેન્જીસ નથી થયા. એક્સપર્ટ્સ સે ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ still using the same age-old proportions and the manufacturing techniques. મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ એટલે શું? તો કે જે એને બનાવવાની રીત છે, અને પ્રપોર્શન્સ એટલે કે એનું જે પ્રમાણ છે, એ જે આ બનાવવાનું પ્રમાણ ને એની રીતભાત છે, એ આટલા વર્ષોથી હજી એમ નામ છે. આ એકમાત્ર એવું હશે કે ઓનલી કેમિકલ પ્રોડક્ટ માઇટ બી ધ એટલે શક્યતા, કદાચ એવું બની શકે, એવું શક્ય છે કે આ એકમાત્ર એવી જે પ્રોડક્ટ જે છે જે બનાવવામાં કોઈ જાતનો ફેરફાર નથી. ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન, જે જૂની રીત હતી એની જ એ રીતે જ આ હજી બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાનો જ એમાં જે ઉપયોગ થાય છે એમ. However, with the development of modern chemistry, light and color effects have become common in the fireworks. ફટાકડાની અંદર કોમન છે, સામાન્ય છે. શું? તો કે જેનું ડેવલપમેન્ટ હતું મોડર્ન કેમેસ્ટ્રી એટલે કે આધુનિક જે રસાયણશાસ્ત્ર છે એના વિકાસથી ફટાકડામાં જે રસાયણશાસ્ત્રના વિકાસથી એમાં જે લાઇટ અને કલર ઇફેક્ટ એટલે કે જેનો અવાજ અને જે એની જે લાઇટ અને કલરનો જે રંગોનું જે ઇફેક્ટ દેખાય, જે અસર દેખાય, એ એકદમ કોમન વાત છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લા 100 વર્ષોની અંદર, છેલ્લી એક સદીની અંદર, સેન્ચુરી એટલે સદી, એક સદીની અંદર ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ emitting bright lights dramatically improved the brilliance of fireworks. છેલ્લા 100 વર્ષોની અંદર એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ કે જે વીચ એટલે કે જે બર્ન એટલે બળે છે, હાઈ ટેમ્પરેચર્સ જે ઊંચા તાપમાને બળીને એમિટિંગ એટલે કે આપે છે. શું આપે છે? તો કે બ્રાઇટ લાઇટ, એકદમ તેજસ્વી પ્રકાશ, અને ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ એટલે કે એકદમ નાટ્યાત્મક રીતે આપણને જેમ જોવાનું ગમે ને, આંખને લલચાવે ને, એવું કેમ નાટક ચાલુ હોય તો આપણને જોવા ગમી જાય, આપણે ગમીને જતા હોય તો ઊભા રહી જાય, એમ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ એટલે નાટ્યાત્મક રીતે એનો જે વિકાસ હોય એ એમાં જે ફટાકડામાં જે થયો છે એ અદ્ભુત છે, બ્રિલિયન્ટ છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ, હમણાં જ તે થોડા ટાઈમની અંદર જ તે આપણે થોડા વર્ષોની અંદર જ જે આ કલર જે છે એનું જ હમણાં જ ડેવલપમેન્ટ થયું છે, એનો વિકાસ હમણાં જ થયેલો છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ડિકેડ્સ એટલે 10 વર્ષનો જે ડિકેડ એટલે 10 વર્ષ એટલે થોડા દાયકાઓ પહેલાં, 10 વર્ષને એક દાયકો કહેવાય, એમ થોડાક દાયકાઓ પહેલાં તે આ જે કલર પાયરોટેકનિક જે છે એણે આઈડેન્ટિફાઈ કરી છે ને, તો કે જે આ કલર એમિટર્સ, કલર જે છે એ કેવી રીતે એમાંથી જે મેઇન એનો કલર છે, જે પ્રિન્સિપલ કલર કે જે એનો મેઇન મુખ્ય કલર છે એને ઓળખવા લાગ્યા, એની જે એને જાણ થઈ, રિસર્ચ થઈ. ધીઝ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ 2 ways, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. આ જે કલર જે નીકળ્યા બહાર, બરાબર છે, એના 2 રીત બને. જેનો જે મેઇન કલર આવ્યો, પ્રિન્સિપલ કલર જે બહાર આવ્યો, બરાબર છે, એ 2 રીતેથી બને, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. હવે એ શું કહેવાય એ આપણે આગળ જોઈએ. ઇન્કેન્ડેસન્ટ light is produced when a substance is heated so much that it begins to glow. ગ્લો એટલે પ્રકાશિત થવું. મોઢા ઉપર જે પ્રકાશ આવે, ગ્લો આવે, એ નહીં હો. જે ફટાકડાના ફૂટવાથી જે પ્રકાશ ફેલાય ઈ ગ્લો આમાં. કોઈ પણ પદાર્થ, સબસ્ટેન્સ એટલે પદાર્થ, કોઈ પણ પદાર્થ હીટેડ સો મચ એટલે એને બહુ વધારે પડતો જ્યારે બાળવામાં આવે, જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી જે ગ્લો થાય, જે પ્રકાશ થાય, એને ઇન્કેન્ડેસન્ટ કહેવાય. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, ધેન રેડ, ઓરેન્જ, yellow and white light as it becomes increasingly
હોટર. આ જે પદાર્થ છે એ ગરમ થાય તો શું થાય એમાંથી કે એ એક કારણ બને, કોઝ એટલે કે હીટ કોઝ, જે આપણે એને જે ગરમી આપીએ છીએ એક કારણ બને છે. શેનું? તો કે એમાંથી પછી લાઇટ થાય. કેવી લાઇટ થાય? તો કે ભાઈ રેડ, ઓરેન્જ, યલો અને વ્હાઇટ લાઇટ. આ બધી લાઇટો એમાંથી થાય. આમ જે પદાર્થ સળગે, ગરમ થાય ત્યારે એમાંથી ને જે લાઇટોનું ઉત્પાદન થાય. વેન ધ ટેમ્પરેચર ઓફ અ firework is controlled, the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. એણે શું કીધું કે જો ભાઈ આ જે ટેમ્પરેચર જે છે, તાપમાન જે છે એ કંટ્રોલમાં હોય. જે આ ફાયરવર્ક, આપણે જે ફટાકડાનું તાપમાન જ્યારે કામ કરતું હોય એ એકદમ નિયંત્રિત હોય ને, ત્યારે એનો જે મેટાલિક સબસ્ટેન્સ એટલે કે ધાતુકીય જે પદાર્થ જે છે એમાંથી આપણે આપણા મનગમતા જે કલર, જે આપણા ઈચ્છિત કલર હોય એ આપણે રાઈટ ટાઈમે એટલે કે આપણા જે ટાઈમે જોતા હોય, હાલો કે ભાઈ નીચે ન સળગી જાય, ઉપર જાય ત્યારે સળગે, તો એનું એક ટાઈમિંગ હોય જે એનો પ્રોપર ટાઈમ કહેવામાં આવે. ત્યારે એ બધું એમાં થઈ શકે જો એનો જે આ કંટ્રોલ હોય, જે એનો તાપમાન જે છે એ કંટ્રોલ હોય તો ત્યારે એમ. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. આ જે ફટાકડા છે એનો મૂળભૂત એક જ નિયમ છે, એનો જે પ્રિન્સિપલ છે, એનો મૂળભૂત એક જે સિદ્ધાંત છે એ છે કે જ્યારે એનું જે ફ્યુલ હોય, કે ધારો કે આ બ્લેક પાવડર કે ગન પાવડર છે એ બળે તો કેનો યુઝ કરે? તો કે ભાઈ ઓક્સિજન. કોઈ પણ વસ્તુને સળગાવવા માટે ઓક્સિજનની જરૂર પડે જ. એ પછી દિવાસળી હોય કે મોટો ફટાકડો હોય કે કોઈ પણ વસ્તુ હોય, ઓક્સિજન વિના કોઈ વસ્તુ બળતી નથી. તમે ક્યારેક ટ્રાય કરી જોજો, દિવાસળી સળગાવીને એના ઉપર ઊંધો ગ્લાસ મૂકી જોજો. જો તમે એના ઉપર ગ્લાસ ઊંધો વાળી દેશો ને, આમ ઓલવાઈ જશે એમ. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of sudden, it causes the characteristic loud noise. આ જે છે કે ભાઈ જે આ છે ને ફટાકડા જે છે એમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે, પણ હવે એમાં શું ધ્યાન રાખવું પડે? તો કે એ એકદમ ટાઇટલી પેક હોવું જોઈએ કે જેથી કરીને આપણે કોઈ જાતની એકદમ એક્સિડન્ટ ન થાય, કોઈ અકસ્માત ન થાય, એના માટે એકદમ એ ટાઇટલી પેક હોવું જોઈએ. અને એ જે પેકિંગ હોય એ એવી રીતના હોવું જોઈએ કે આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે એને સળગાવી શકીએ આપણે એમ. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, કે જ્યારે આપણે એને સળગાવીએ એનું કારણ બને પછી એમાંથી એક મસ્ત અવાજ આવે, ધડાકાભેર જે અવાજ આવે ને કેરેક્ટરિસ્ટિક, એ જે અવાજ આવે ઓચિંતાનો, એના માટે એ એકદમ પેક હોવું જોઈએ, ટાઇટલી એકદમ એમ સિક્યોર હોવું જોઈએ એમ બધી રીતના. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. આ જે ફટાકડા બનાવવાની જે મેન્યુફેક્ચરિંગ જે છે એની જે રીત છે, એકચ્યુઅલ રીત જે છે એ એકદમ સરળ છે, સહેલી છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. આ બહુ હેલી રીતેથી ફટાકડા બની જશે. કઈ રીતના? તો કે એમાં શું જોઈએ? તો કે રિક્વાયર્ડ આર ફ્યુલ એટલે કે બળતણ, એમાં જે ફ્યુલની જરૂર પડે એ. બાઇન્ડર્સ એટલે કે પૂઠા, જે આપણે જે આ ફ્યુલ તમને જે કીધું ને કે જેમ કે કાળો પાવડર છે, ગન પાવડર છે એ. બીજું તો કે બાઇન્ડર્સ, એની પર તે પુઠ્ઠા કે એનું જે પેકિંગ હોય એ. ઓક્સિડાઇઝર્સ એટલે કે જેનાથી એ બળી શકે. ધારો કે આપણે એને ડાયરેક્ટ ફટાકડાને ડાયરેક્ટ આગ લગાડશું તો બળી શકશે? નહીં બળે ને. એની માટે વાટ કે દિવેટ કે એવું કંઈક અંદર હોવું જોઈશે ને ઈ. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, ફ્યુ એટલે થોડા, અને બીજા થોડાક એવા મટીરિયલ્સ. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. ધ મિક્સચર ઇઝ pushed through the machine from which it comes out as long rolls or strips and then rolled in cardboard or old newspaper with a fuse. આ જે બધા ઇન્ગ્રીડિયન્ટ થયા, બળતણ છે, ગન પાવડર જે છે, પૂઠું છે, એ બધું એક વ્યવસ્થિત રીતે એનું મિક્સચર હોવું જોઈએ. જે આ ગન પાવડર છે એનું વ્યવસ્થિત ગ્રાઇન્ડનું ભૂતકૃદંતનું રૂપ છે આ ગ્રાઉન્ડ. મિક્સ્ડ વેલ એટલે કે સરખી રીતે ભળેલું હોવું જોઈએ, એક તો દળેલું હોવું જોઈએ અને સરખી રીતે મિક્સ કરેલું હોવું જોઈએ. ધ મિક્સચર ઇઝ પુશ્ડ, જ્યારે જે આ મિક્સચર છે, જે આ બ્લેન્ડર જે છે, આ મિશ્રણ જે છે એ મશીનમાં અંદર પુશ થાય છે,
ધક્કો મારે છે. વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ. પછી જે મશીનમાંથી બહાર નીકળે છે જે મિશ્રણ મશીનમાં નાખવામાં આવે પછી એમાંથી કયા રૂપે બહાર નીકળે તો કે લોંગ રોલ્સ, ગોળાકાર, લાંબા એકદમ ગોળાકાર સ્વરૂપમાં, અથવા તો સ્ટ્રીપ્સ એટલે કે એકદમ સીધું પટ્ટીઓ હોય ને એવી રીતના, ગોળ વીંટા કે બાંધા કે એવી રીતના, અને એક પટ્ટીઓની રીતે. એન્ડ ધેન અને પછી રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, અને એ પછી જે મટીરિયલ બનીને જે બહાર આવ્યું ગોળાકાર કે સીધી પટ્ટીમાં કે એને કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠામાં અથવા તો ન્યૂઝપેપરમાં છાપામાં એને વીંટવી દેવામાં આવે છે, એને રોલ આઉટ કરવામાં આવે છે એમાંથી વિથ અ ફ્યુઝ, અને એની વાટ જે છે એની જે દિવેટ હોય વાટ હોય એ બહાર રાખવામાં આવે છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ધ ફાયર. ધ ગ્રેટેસ્ટ ડેન્જર, સૌથી મોટું જોખમ હું તો કે આમાં જે ડીલ જે કરવાની છે એ આગની સાથે છે. આગની હારે તમારે કામ કરવાનું છે. સ્વાભાવિક છે આગ છે એનાથી એની હારે રમવું કે એની હારે કામ કરવું કોઈ પણ વસ્તુ એની સાથે શક્ય નથી, પણ એમાં બહુ કાળજીપૂર્વક કામ કરવું પડે, એટલે આ સૌથી મોટું જોખમ થઈ ગયું કહેવાય. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. નોટોરિયસ એટલે કે કુખ્યાત, પ્રખ્યાતનો વિરોધી. કોઈ સારી રીતે નામના પામેલા હોય, કોઈ સારું કામ કર્યું હોય તો એ પ્રખ્યાત થાય, અને કોઈ હાવ ગંદુ કામ કર્યું હોય, નકામું કામ કર્યું હોય કે જેને કહેવા લાયક ન હોય એ કુખ્યાત થાય, એટલે કે નોટોરિયસ, કુખ્યાત. ઇન્ડસ્ટ્રી જાણીતી છે શેની માટે તો કે એના એક્સિડન્ટ માટે. કુખ્યાત છે આ ઇન્ડસ્ટ્રીઝ, જે આ ફટાકડાની બનાવવાની ઇન્ડસ્ટ્રી છે એ બહુ ખરાબ રીતે જાણીતી છે કે એનામાં ઘણા એક્સિડન્ટ થાય છે. પછી ક્યાં પણ હોય, વેધર ઇન ધ USA, એ તો USAમાં પણ બને, જાપાનમાં પણ બને અને ભારતમાં પણ, આ બધી જગ્યાએ કુખ્યાત છે. તો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. જો મિક્સચર જે છે, જે મિશ્રણ જે છે એને આપણે કૂલ એન્ડ ડ્રાય, ઠંડા અને સૂકા જગ્યાએ રાખીએ તો એ સ્ટેબલ છે, તો એમાં એને કંઈ વાંધો નહીં આવે, પણ ત્યાં સુધી સુરક્ષિત છે એમ. ઇટ કેન કેચ ફાયર, જો એ આગ પકડી લે. હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ, કોઈ પણ રીતે એકા બીજી ઘસાઈને આગ પેદા થાય. સ્વાભાવિક છે કે આ બધા ગરમ પદાર્થો છે તો એને જરી કંઈ ઘસાવા ન દેવું જોઈએ, ઘર્ષણ ન લાગવું જોઈએ. કે પછી થ્રો ટુ મચ ફ્રિક્શન સમટાઈમ, મેં કીધું ને ઘણી વખત ઘર્ષણ પેદા થાય, ઘસાઈ ગયું હોય કે એને કોઈ પણ રીતે આગ લાગી ગઈ હોય, આગ અડી ગઈ હોય. ફ્રોમ અ સ્પાર્ક, એક નાનો એવો ચમકારો છે ને એ બહુ કાફી કહેવાય. ઓર એન ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ એટલે શું? ઇમ્પેક્ટ એટલે અસર. આજે એનો જે નાનો એવો સ્પાર્ક થયો, એની અસર, એક તણખલું થયું હોય ને નાનું એવું, તો એ મોટું એક્સિડન્ટ થવા માટે એ કાફી છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. સેફર એટલે કે સુરક્ષિત બનાવવા માટે જે સાયન્ટિસ્ટ છે, જે વૈજ્ઞાનિકો છે, એ આ જે ફટાકડા છે એને સુરક્ષિત બનાવવા માટેનું આગળ પ્રયત્નો એના ચાલુ છે એમ. કે ભાઈ એને કોઈ પણ જગ્યાએ જરીકે ઘર્ષણ લાગી ગયું હોય કે એને કૂલ ને ડ્રાય પ્લેસમાં રાખવું પડે, નહીં તો એને જરીકે કાંઈ તણખલું અડી ગયું હોય, અગરબત્તી ઝીણી એવી અડી ગઈ હોય તોય મોટો જબર એક્સિડન્ટ થઈ શકે. એટલી બધી એની જે આ બધું ધ્યાન રાખવું પડે, એટલું બધું કે એને બહુ સેફટીથી એમાં કામ લેવું જોઈએ. તો એ બધું ન થાય એની માટે સાયન્ટિસ્ટો જે છે, વૈજ્ઞાનિકો જે છે, એ એક એનો જે સુરક્ષિત રસ્તો છે એ શોધે છે. ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં આપણે જે ફટાકડા આવતા એ બધા ચાઇનામાંથી, ચીનમાંથી આયાત કરવામાં આવતા, ચીનમાંથી મગાવવામાં આવતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ડ્યુરિંગ એટલે દરમિયાન, બીજું વિશ્વયુદ્ધ જે છે હાલતું હતું એ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ, આ જે આયાતો હતી, વેર સ્ટોપ, આ જે ફટાકડાની ના જે આયાત હતી ચીનમાંથી, એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બંધ થઈ ગઈ, ઊભી રહી ગઈ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ of Shivakashi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. દિવાળીના જે ફટાકડા તો જોઈએ. હવે આ તો વિશ્વયુદ્ધ થયું અને બધું પત્યું, ત્યાં સુધીમાં તો ચીનમાંથી આપણે ફટાકડા આવતા બંધ થઈ ગયા, આયાત બંધ થઈ ગઈ. પછી શું થયું તો કે તમિલનાડુના શિવાકાશીમાં જે સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ હતા, જે બાકસ હોય, જે બાકસની દિવાસળીઓ બનાવનારા જે વેપારીઓ હોય, પ્રોડ્યુસર્સ હોય, એણે કામ ચાલુ કર્યું. બિગેન મેન્યુફેક્ચરિંગ
fireworks for Deepavali. એણે ફટાકડા બનાવવાનું કામ ચાલુ કર્યું. In 1992, 1992માં, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came for શિવાકાશી. 1992માં જ્યારે આ જે ફટાકડા હતા એ લોકોએ જે બનાવ્યા એની કેટલી ઓલું થયું તો કે 60 કરોડની કિંમતના ફટાકડા આખા દેશમાં વપરાણા, કે જેમાંથી 60 થી 70% ફટાકડા ક્યાંથી આવતા હતા તો કે કેમ ફ્રોમ શિવાકાશી. તમિલનાડુના શિવાકાશીમાં જે ફટાકડાનું ઉત્પાદન ચાલુ થયું ત્યાંથી જ 1992માં એક વર્ષમાં 60 થી 70% એટલે કે મોટા ભાગના જે ફટાકડા હતા એ બધા શિવાકાશીમાંથી બનાવેલા હતા, ત્યાંનું એનું ઉત્પાદન થયેલું હતું. ઇન શિવાકાશી, શિવાકાશીમાં જે તમિલનાડુમાં જે શિવાકાશી છે ત્યાં આગળ ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. મેન્યુફેક્ચર્ડ એટલે કે બનાવ, મેન્યુફેક્ચરનું ભૂતકાળનું રૂપ છે આ આરઈડી, ઈડી લાગે એટલે ભૂતકાળનું રૂપ થાય. ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ, નાના નાના એકમોમાં બનાવવામાં આવતા હતા. 3 months 3 મહિના પહેલા, બિફોર એટલે પહેલા. ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. જે તહેવારોની સિઝન હોય, ધારો કે આપણે ખબર છે કે દિવાળી આવવાની છે તો આપણે અત્યારથી તૈયારી કરવા મળીએ, ઘર ને એવું બધું સાફ સફાઈ ને બધું કરવા મળીએ, કોઈ કલર ને એવું કરાવશે, એમ આ એકમો માટે તે 3 મહિના પહેલાથી જ તે જે ફટાકડા બનાવતા હોય કઈ દિવાળીના 1 દિવસ અગાઉ તો બનાવવા ન બેસે, એ લોકોને કેટલો ટાઈમ લાગે તો કે 3 મહિના અગાઉથી ખૂબ વ્યસ્ત હોય, બિઝીએસ્ટ એટલે ખૂબ જ વ્યસ્ત હોય આ દિવાળીના 3 મહિના અગાઉના જે છે એ. ફાયરવર્ક્સ are transported to every nook and corner of the country. country એટલે દેશ, આપણો દેશ. transported એટલે કે મોકલવામાં જે આવે, ટ્રાન્સપોર્ટ કરવામાં આવે ક્યાં ક્યાં તો કે nook and corner. જે આ જે ફટાકડા છે એ દેશના ખૂણે ખૂણે, nook and corner એટલે દરેક ખૂણે, કોઈ પણ એવું રાજ્ય કે સિટી નહીં હોય કે ત્યાં નહીં જતા હોય આ જે શિવાકાશીના ફટાકડા છે એ બધી જગ્યાએ ખૂણે ખૂણે મોકલવામાં આવે છે, જ્યાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી શું એટલે કે સંતોષ, સેટિસ્ફેક્શન આપણે કહીએ ને, સંતોષ નથી એમ. એ લોકોની જે આ કામ કરવાની કન્ડિશન હતી, વર્કિંગ કન્ડિશન જેટલી હતી એની બધાની જે આ લોકો એમાં કંઈ શું શું ધ્યાન રાખવું ને એ બધી જે કંઈ કન્ડિશન હતી એ સંતોષજનક નહોતી. ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, સંતોષથી દૂર હતી. એટલે આપણે એમ કહીએ કે સંતોષજનક એની કન્ડિશન્સ નહોતી. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી એન્ડ ઓર યુનિફોર્મિટી એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇનફોર્સ. ત્યાં જે ક્વોલિટી ઓર યુનિફોર્મિટી, જે એની ગુણવત્તા છે અને એનું જે યુનિફોર્મિટી એટલે શું કહેવાય કે એકરૂપતા, એનું જે એક જે ચોક્કસ કામ હોય એનું જે એકદમ ક્વોલિટી ને એ બધું હોય એને જે માપવાના જે માપદંડ હતા એ વ્યવસ્થિત નહોતા, ઓછા હતા, એમાં ફેસિલિટી સરખી નહોતી એમ. ચકાસણીના જે સાધન સામગ્રી હોય એ બધે બહુ ઓછા હતા. સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ, મેજર્સ એટલે માપદંડ, એના જે સુરક્ષાને લગતા માપદંડ હતા જે એ બધા બહુ ઓછા હતા એમ. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડેન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. યર આફ્ટર યર એટલે શું? એક પછી એક વર્ષે, દરેક વર્ષે, એકને એક વર્ષે એમ, એક પછી એક વર્ષ આવે ને એમાં દર વર્ષે આપણે આ જ કારણોને લીધે ત્યાં સેફ્ટી મેઝરમેન્ટ ઓછા છે એટલે એના લીધે જ તે આપણે સાંભળીએ છીએ. વી હિયર શેની બાબતે તો કે એક્સિડન્ટ ઇન શિવાકાશી. શિવાકાશીમાં જે આજે ફટાકડાના કારખાનામાં જે એક્સિડન્ટ થાય, જે અકસ્માત થાય એનું આપણે ઘણું સાંભળીએ છીએ આ જ કારણોને લીધે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. આ સેફ નથી, અનસેફ છે. ફટાકડા બનાવવું એ કંઈ નાના મોનું વાત નથી, આ બહુ ડેન્જર વાત કહેવાય કે આપણે કોઈ માહિતી એને રિલીઝ કરીએ તો એ બહુ ડેન્જર વાત કહેવાય એમ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, ખૂબ જ અઘરું છે. ગેટ ઇન્ફોર્મેશન, એની માહિતી મેળવવી ખૂબ અઘરી છે. કે નહીં તો કે હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક, ફટાકડા બનાવવાની જે રીત છે, જે એનું મેન્યુફેક્ચરિંગ છે એની માહિતી મેળવવી ખૂબ અઘરી છે. બીકોઝ કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ
સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ. એ સુરક્ષિત ગણવામાં નથી આવતી. એવરીબડી એટલે કે હરેક લોકોને, બધા માણસોને, બધાને એ માહિતી દેવા માટે કન્સિડર્ડ એટલે ગણાતું, સેફ નથી ગણાતું એમ, એની સેફટી ન રહે તો પછી એમ. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. ટોટ ઈ ટીચનું ભૂતકાળનું રૂપ છે ટોટ. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ. રિલાયેબલ એટલે શું કે વિશ્વાસપાત્ર, કે એ લોકોને જેના ઉપર વિશ્વાસ હોય કે ભાઈ હાલો આ માણસ ક્યાંય માહિતી આ ફટાકડાની છે એને કાંઈ રિલીઝ નહીં કરે, કોઈને કહેશે નહીં, કોઈને શીખવાડશે નહીં, એવી રીતના જે વિશ્વાસપાત્ર માણસો હોય ને એવા લોકોને જ આ આર્ટ એટલે કળા, એને આ કળા શીખવવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા દેશોમાં, ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે શું? વ્યક્તિગત રીતે. વ્યક્તિગત રીતે ઘણા દેશોમાં એવું છે કે એલાવ નથી. શું એલાવ નથી? તો કે ફટાકડા ફોડવાનું અમુક દેશોમાં જાહેરમાં ફટાકડા ફોડવાનું વ્યક્તિગત રીતે એલાવ નથી. ત્યાં એ લોકો પરમિશન એ લોકોને નથી આપતા. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. હેલ્પ ઓફ એક્સપર્ટ, નિષ્ણાંતોની મદદથી કોમ્યુનિટી ડિસ્પ્લે કે જ્યાં જાહેર પ્રદર્શનો અમુક હોય કે કોઈ એવું પ્રસંગ હોય કે ત્યાં એ લોકોને જ્યારે ફોડવા હોય ફટાકડા તો એ લોકોએ એક્સપર્ટની હેલ્પ લે છે. એના જે નિષ્ણાંતો એક્સપર્ટ હોય એ લોકોની મદદથી સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ એટલે કે બહુ ધ્યાન રાખીને બધું એને જે એકદમ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ એટલે શું કહેવાય કે આપણે જે એનું બધું ઓર્ગેનાઇઝેશન કરે ને, જે આપણે ઓલું શું કહેવાય એના જે નિયમો હોય એનું બધાનું એ ધ્યાન રાખીને એ પછી ઓર્ગેનાઇઝ કરે એમ. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લે. જો મેં કીધું ને કે એ લોકો બધું જે કાર્યક્રમનું જે બધું કરે નક્કી કરે એનું બધું કે કેમ કરવું કેમ નહીં, એ બધી જે રીતભાત હોય એનો આખો જે પ્રોગ્રામિંગ હોય એ બધું જે નક્કી કરે ત્યારે એ લોકો એક વાતની ખાસ ધ્યાન રાખે કેમ કે ફટાકડા ફોડવાના છે એટલે બધા માણસોની સેફટી બાબતે ટેકન કેર ઇઝ ટેકન ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લે. ખૂબ જ કાળજીપૂર્વક આમાં ધ્યાન રાખવામાં આવે છે. હાવેવર, સિન્સ even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. However, એમ છતાં since એટલે કે અત્યાર સુધી ઇવન ચિલ્ડ્રન બાળકો પણ એલાવ કરે છે. શેની માટે? તો કે ફટાકડા સળગાવવા માટે, ફટાકડા ફોડવા માટે જે બાળકો હોય એ પણ એનો યુઝ કરે છે, ફટાકડા ફોડી શકે છે, એને એલાવ હોય છે. ક્યાં? તો કે ઇન ઇન્ડિયા. આપણા ભારતમાં તમને ખબર હશે નાનું એવું છોકરું હોય ને એ ફટાકડા ફોડતું હોય, ખબર નહીં એના મા બાપ શું એને વિચારીને કહેતા હશે, કરવા દેતા હશે. આમ તો હકીકતમાં એ ન કરવા દેવાય કેમ કે એ ખૂબ ડેન્જર કહેવાય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ્સ. ઓબ્ઝર્વ ઓલું દેખરેખ કરવી, એકદમ જે આપણે કહે ને ઓલું કે એનું ધ્યાન રાખવું, ઓબ્ઝર્વેશન કે ને. સર્ટેન સેફટી રૂલ્સ, સર્ટેન એટલે ચોક્કસ, સેફટી રૂલ્સ એટલે કે સુરક્ષિત જે સુરક્ષાના નિયમો છે એનું જે ધ્યાન રાખવું. ચોક્કસ જે ફટાકડા ફોડતી વેળાએ અમુક નિયમો હોય. જાહેરમાં ફટાકડા ફોડો તો કોઈને બીવડાવવા માટે ન ફોડવા, ઉપરથી નીચે નાખવા નહીં, હાથમાં ન ફોડવા, દૂર ઊભા રહીને ફોડવું, એવા ઘણા બધા નિયમો હોય. એને ઓબ્ઝર્વ કરીને પછી એ જે ફટાકડા ફોડવા છે એ મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે એમ. ફાયરવર્ક should be stored, handled and lit with care. lit with care એને બહુ ધ્યાનપૂર્વક કાળજીથી એકદમ સ્ટોર કરવામાં આવે છે, એને સંગ્રહ કરવામાં આવે છે. અને હેન્ડલ એન્ડ લીટ વિથ કેર એનો જે ઉપયોગ છે એને ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ એમ. ધે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. નિયર ફ્લેમ એટલે કે કોઈ પણ સળગતી વસ્તુ હોય ને એની આજુબાજુમાં એ ન મુકાય. જે ફટાકડા હોય અગ્નિ જલ્દીથી પેટી જાય એવી જગ્યાની આસપાસમાં ન મુકાય. નિયર ફ્લેમ. ગેસ સિલિન્ડર આપણે જે ઘરમાં ગેસનો બાટલો હોય એની પાસે પણ ન મુકાય ફટાકડા. કે હીટર કે ગરમ વસ્તુઓ જે કાંઈ પણ હોય, હીટર છે કે એવી જગ્યાએ પણ ફટાકડા ન રાખવા જોઈએ. શુડ નેવર બી સ્ટોર્ડ. ત્યાં કોઈ દિવસ અનપેક્ડ, સ્ટોર્ડ ઓર અનપેક્ડ એટલે અનપેક્ડ એટલે શું? ખોલેલા. પેકિંગમાંથી આપણે જે ખોલી નાખીએ ને એને અનપેક્ડ કહેવાય. ખોલેલા ફટાકડા ક્યારેય આ જે ત્રણ વસ્તુ છે
સળગતી જગ્યાએ, ગેસ સિલિન્ડર આગળ કે ગરમ વસ્તુ આગળ ક્યારેય પણ ફટાકડા ન મૂકવા જોઈએ. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ એટલે કે સળગાવું. ફટાકડાને તમે જ્યારે સળગાવો છો ત્યારે શું ધ્યાન રાખવાનું? નેવર વિયર લોંગ, લાંબા કપડાં નહીં પહેરવાના. લૂઝ ક્લોથ એટલે હળવા ફૂલકા હોય ને, ખુલતા એકદમ કપડાં બધી બાજુ. જેમ કે આપણે ભારતમાં તો સાડી ફેમસ છે, સાડી પહેરો પછી ધ્યાન ન હોય સાડીનો પલ્લું ક્યાં હોય, એટલે એમ કે ટૂંકમાં કહેવાનું એમ કે અહીંયા ખુલતા કપડાં ન પહેરો. અને એક નાયલોનના કપડાં ન પહેરો. નાયલોન એક એવું કાપડ છે કે જે જલ્દીથી એકદમ આગ પકડી લે છે, એટલે નાયલોનના કપડાં નહીં પહેરવાના જ્યારે તમે ફટાકડા સળગાવતા હો ત્યારે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ એટલે શું? જે આપણે ઓલું કહેવાય ને પોઈઝનવાળું, ઝેરી પદાર્થ કહેવાય. ફટાકડા તમે જે ફોડો છો એની અંદર ઝેરી પદાર્થ હોય. ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. લૂઝ એટલે કે છૂટી રીતે. આપણે ઘણાને એવી ટેવ હોય કે ફટાકડા ફોડતા હોય ને તો હાલો ને મારે આમાં ક્યાં કોથળીઓ ફેરવવી, જબલા ફેરવવા, એટલે એ લોકો હાથમાં કે ખિસ્સામાં, પોકેટમાં કે ખિસ્સામાં હારવાર લઈને જાય. એમ પણ ક્યારેય ન કરવું જોઈએ. ધે શુડ નેવર બી કેરીડ એટલે કે ક્યારેય કેરી કરવું, હારે રાખવું, એમ કે ને એવું ક્યારેય ન કરવું જોઈએ કે તમે પોકેટમાં લઈને જાઓ કે હાથમાં લઈને જાઓ. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. લીટ એટલે ફોડવું. જે ફટાકડા છે એને ક્યારેય ઘરમાં, ઇનસાઇડ ધ હાઉસ, ઘરમાં ન ફોડવા જોઈએ. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ એટલે ડરાવવું. ફ્રાઇટન એટલે કે ડરાવવું. ક્યારેય ઘરમાં ન ફોડવા જોઈએ. અને બેન્ડ ઓવર, આપણે ઘણાને ટેવ હોય વાંકા વળીને જોવે, ફટાકડાને ફૂટતા વાર લાગે ને તો વાંકા વળીને જોવે કે ફૂટો હળગો છે કે નથી હળગો. એવું કરવા જાવ ને એમાં જો ઓચિંતાનો ફટાકડો ફૂટ્યો ને તો તમારું મોઢું, આંખ, હાથ ઘણું બધું લેવાઈ જાય, એમાં ઘણું બધું સળગી જાય. એટલે એવું ક્યારેય ન કરવું જોઈએ. બેન્ડ એટલે કે આપણે ક્યારેય વાંકા વળીને ફટાકડા જોવા ન જોઈએ. નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રીટેન પીપલ. માણસોને ડરાવવા માટે ક્યારેય ફટાકડાનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘણા છોકરાને એવી ટેવ હોય, હાલો કોઈ નથી બહાર, આપણે બધાય ભેગા થઈને ફટાકડો એક મોટો જબર મૂકી આવીએ. પણ તમને એ લોકોને, બાળકોને એવું ખ્યાલ ન હોય કે એનાથી બીજા જે માણસો હોય, જે પોતાના કામ કરતા હોય કે કોઈ બીમાર માણસ હોય, એને પણ કેટલી તકલીફ પહોંચતી હોય, કે એ કેટલા બી જતા હોય. એટલે એવું ક્યારેય ન કરવું જોઈએ. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ એટલે કે ખૂબ જ કાળજીપૂર્વક, સાવધાનીપૂર્વક એને ધ્યાન રાખવું પડે. યુ ડુ ગેટ અ બર્ન, ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટીડ ઓફ એપ્લાયિંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. તમે ખૂબ કાળજી રાખો, એ છતાં પણ જો તમે બળી જાઓ, સળગી જાઓ, તમને હાલો ફટાકડા ફોડતા તમે ક્યાંય કાળજીપૂર્વક ધ્યાન રાખ્યું હોય કે એ છતાં પણ તમે કોઈ પણ રીતે એનાથી સળગી ગયા કે દાજી ગયા તો શું કરવું જોઈએ? તો કે ડોક્ટર પાસે જવું જોઈએ. ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટીડ ઓફ એપ્લાયિંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઘણા લોકોને છે ને એવી ટેવ હોય, હાલો ને ક્યાં જાજો દાયજો છે, આપણે ઘરે એની જે દવા પડી હોય એ લગાડી દઈએ, મલમ લગાડી દઈએ, ઓઇન્ટમેન્ટ લગાડી દઈએ. એવું કાંઈ કરવું ન જોઈએ. ઇન્સ્ટેડ એટલે ની બદલે, ડોક્ટરને દેખાડવાની બદલે તમારે કોઈ પણ જાતનું તેલ કે મલમ કે એવું કાંઈ ઘરે નુસ્ખા ન કરવા જોઈએ. સીધું આપણે સળગ્યા હોય તો ડોક્ટરને જ બતાવવું જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. કેર એન્ડ કન્સિડરેશન. કેર એટલે કે કાળજીપૂર્વક, અને કન્સિડરેશન એટલે હું સાવધાનીપૂર્વક, વ્યવસ્થિત રીતે. જો તમે થોડીક કાળજી અને થોડી સાવધાની વાપરો, તમે થોડીક સાવધાની રાખો, તો તમારો જે આ ફેસ્ટિવલ છે, ફેવરિટ ફેસ્ટિવલ છે, એ ખૂબ જ સેફ બની જાય, એકદમ સુરક્ષિત બની જાય. આમાં એવું કહેવામાં આવે છે કે તમે જો ધ્યાન ન રાખો તો તમે તો તમારી દિવાળી કે જે કંઈ પણ તહેવાર હોય જ્યારે તમે ફટાકડા ફોડતા હો, અત્યારે તો બધા લગ્નમાં પણ ઘણા ફટાકડા ફોડતા હોય છે, પણ તમારે બધા કાળજી રાખવી જોઈએ. જો કાળજી ન રાખો તો તમે તો હેરાન થાવ જ, તમે દાજી જાઓ, તમારું કોઈ અંગ એનાથી ઘાયલ થઈ જાય, દાજી જાય, અને તમારી પાછળ તમારા મમ્મી પપ્પા, તમારા ભાઈ બહેન કે તમારું ફેમિલી કોઈ પણ હોય એ પણ એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
એટલે આપણે હંમેશા ફટાકડા ફોડતી વેળાએ એને ધ્યાન રાખીને ફોડવાના, પ્લસ એને કોઈ પણ જગ્યાએ આડું અવળું નહીં મૂકી દેવાના, છૂટા નહીં રાખવાના, સળગતી જગ્યા હોય કે ગરમ જગ્યા હોય ત્યાં આગળ ક્યાંય નહીં મૂકવાના. આટલું તમે ધ્યાન રાખશો તો મને વિશ્વાસ છે કે તમે કોઈ પણ જગ્યાએ ફટાકડા ફોડશો તો તમે સેફ જ હશો. આ સ્ટોરી અહીંયા જ પૂરી થાય છે. તમારા જે કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય એ અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.